જિલ્લાના ઈડરના મુંડેઠી ગામે વૈદિક ગુરુકુળ સંકુલનું ઉદઘાટન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભગવાન યાજ્ઞવલ્ક્યદેવ તત્વજ્ઞાન યોગ આશ્રમે ગુરુકુળ સંકુલનું ઉદઘાટન કર્યું। જગતગુરુ શંકરાચાર્યની હાજરીમાં 2 વર્ષ પહેલા વૈદિક ગુરુકુળનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ પાઠશાળામાં હાલમાં 200થી વધારે વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ લઈ કોલેજનું શિક્ષણ મેળવી રહ્યા છે। આ વિદ્યા સંકુલમાં હવે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે આર્થિક રીતે પગભર થઈ શકે એ પ્રકારના મોડ્યુલની સાથે આ સંકુલ બનાવાયું છે। આ નિમિત્તે સીએમએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરાયો છે, જે માટે સમગ્ર ગુજરાત સરકારને અભિનંદન છે। તેમજ આવનારા સમયમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તો ગુજરાત સહિત દેશ અને દુનિયાભરનું કલ્યાણ થઈ શકશે। આ તબક્કે વૈદિક પાઠશાળાના ટ્રસ્ટી સહિત આયોજકો પણ માની રહ્યા છે કે જગતગુરુ શંકરાચાર્યએ કરેલી રજૂઆત ગુજરાત રાજ્ય માટે પણ મહત્વની છે। हमें जो जानकारी मिली है कि गुजरात सरकार ने गीता का पाठ पाठ्यक्रम में सिलेबस में शामिल किया है। इसके लिए हम मुख्यमंत्री श्री को और गुजरात सरकार के सभी विधानमंडल को शुभाशीर्वाद देते हैं। अभी एक काम और गुजरात सरकार ने किया, गौ माता की रक्षा के लिए जब से मुख्यमंत्री श्री ने पद संभाला है तो गौ रक्षा के लिए जो धन वृद्धि उन्होंने की है वो भी प्रशंसनीय है। भगवान याज्ञवल्क्य वेद तत्वज्ञान योगाश्रम ट्रस्ट ए नाम ज बधु आवी जाय छे। आ महाविद्यालयमांथी बहार निकळता विद्यार्थीओ मात्र शास्त्रज्ञ नहीं परंतु ज्ञान अने मूल्योना संवाहक बनशे एवो मने पाको विश्वास छे। संस्कृत भाषा आपणा तमाम वैदिक ज्ञाननुं मूळ स्त्रोत छे। वेदो, उपनिषदो, स्मृतिओ अने बधुं संस्कृतमां ज रचायुं छे। संस्कृत विना આપણે આપણો ઇતિહાસ સમજી શકાતા નથી। આશરે 240 વર્ષ પૂર્વ શરૂ કરેલી સંસ્કૃત પાઠશાળા ગુરુકુલ પરંપરાનો આજે જે અમારા નિજ ઘરમાં ચાલી રહ્યું હતું તે પાઠશાળાનો નૂતન ભવનનો નિર્માણનો સંકલ્પ કર્યો, જે શ્રી સરસંઘ ચાલક શ્રી મોહનજી ભાગવતજીના આશીર્વાદથી અને જગ્યાનું ભૂમિપૂજન શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્યજીના હસ્તે થયેલું। વેદ સંસ્કૃત મહાવિદ્યાલય એ 250 વર્ષ જૂની વેદ પરંપરા અમે આ અમારા પરિવારે જાળવી રાખી હતી। એનું નૂતન સંકુલનું પ્રથમ શિલાન્યાસ જેને કહેવાય અને ઉદ્ઘોષ કહેવાય એ આપણે આરએસએસ સરસંઘ ચાલક મોહનજી ભાગવતે કર્યો હતો અને ભૂમિપૂજન પૂજ્ય સદાનંદ સરસ્વતીજી શંકરાચાર્યજીએ કર્યું હતું। એનું ઉદ્ઘાટન જે આજે થયું છે એ બહુ પ્રશંસનીય છે। ગુજરાતની 46 પાઠશાળાઓ છે, એમાંથી આ એક અદ્વિતીય અને બહુ આગળ પડતી પાઠશાળા છે। ત્યારે આ પાઠશાળા કે જેમાં વિદ્યાર્થી અભ્યાસની સાથે સાથે આર્થિક રીતે પગભર થઈ શકે એ પ્રકાર આ સંકુલ બનાવવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓને ખૂબ મદદરૂપ। આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ હાજરી રહી। તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે।